આઈસર ટ્રક સાથે ટ્રકના ચાલકને ઝડપી લઈ વિદેશી દારૂ ટ્રક મોબાઈલ મળી કુલ ₹15.50 લાખથી વધુના મુદ્દામાલ કબજે કર્યો હતો। પેરોલ અને ફરલો જમ્પ કરીને ફરાર થયેલા જેલના કેદીઓને પકડતી બ્રાન્ચે ફરી એક વખત ભાવનગર સિટીમાંથી ઇંગ્લિશ દારૂનું આઈસર પકડી પાડ્યું છે। ભાવનગરમાં મોટા પાયે વિદેશી દારૂ ઘુસાડવાનું રેકેટ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે। પેરોલ ફ્લો સ્કોડે આઈસર સાથે 178 પેટી ઇંગ્લિશ દારૂની પકડી પાડી છે। ભાવનગર એલસીબી પેરોલ ફરલો સ્ક્વોડના પોલીસ સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળેલી હતી કે એક કેસરી કલરનો આઈસર રજિસ્ટર નંબર GJ23AW4553 માં ઉપર કાળા કલરની તાલપત્રી બાંધેલી છે, જેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને નારી ચોકડી તરફથી ભાવનગર શહેરમાં નીલમબાગ સર્કલ થઈ મંત્રેશ સર્કલ તરફ આવે છે। જે બાતમી આધારે હોસ્પિટલ સામે જાહેર રોડ ઉપર વોચમાં ઊભા રહી બાતમીવાળી આઈસર ટ્રકને પકડી લઈ ટ્રકમાં જોતા ડ્રાઈવર કેબિનની પાછળ એક અલગથી લોખંડના દરવાજાવાળું દારૂ સંતાડવા માટેનું ચોરખાનું બનાવેલું હતું। તેમાં ઇંગ્લિશ દારૂ સંતાડેલો હતો, જેથી પોલીસે દારૂના જથ્થો સહિત કુલ ₹15,64,960નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। રાજસ્થાનથી આઈસર ગાડીમાં વિદેશી દારૂ ભરીને ભાવનગર શહેરમાં કટિંગ કરવાનું હતું, એ પહેલા પકડાયું છે। એ ડિવિઝન નીલમબાગ પોલીસથી માત્ર 50 મીટર દૂર આ વિદેશી દારૂ ભરેલું આઈસર પકડાયું છે। એલસીબી તથા પેરોલ ફ્લોએ વિદેશી દારૂનો જથ્થો, આઈસર ટ્રક, મોબાઈલ ફોન મળી કુલ ₹15,64,460ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક આકાશભાઈ ઉર્ફે બલાડ મનસુખભાઈ પરમાર તથા તેની સાથે રાકેશભાઈ ઉર્ફે કાળુ પ્રવીણભાઈ સચિયાની ધરપકડ કરી તેની વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જ્યારે પ્રવીણભાઈ ઉર્ફે બાળો શામજીભાઈ રાઠોડ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેને પકડવાનો બાકી છે। તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે।